તો હું છું રીમા ભટ્ટ અને મારો બ્લોગ હું બપોરે ચાલુ કરું છું. મસ્ત મજાનો જમાઈ ગયો છે પેટ ભરીને દાબીને, કેમ કે અમારે આજે નાત અને બહારનો ક્લાઉડ એટલો મસ્ત હતો ને, કેમ કે કાલે બહુ જ ધૂળ ઉડી હતી. કદાચ તમારે ત્યાં વાવાઝોડું હશે જ, કેમ કે બહુ બધી ધૂળો ઉડી હતી. અને અહીંયા સવારે આખું એક કહેવાય ને એક ધૂળનું લેયર બની ગયું હતું. એટલે સવારમાં તો ક્લીન કરવામાં જ આખો દિવસ ગયો હતો, એટલે સવારે વ્લોગ નથી ચાલુ કરી શકી. અને આ બધું જોવાનું એટલું સરસ અત્યારે કર્યું છે ને. અને અંદર આવીને જોયું તો બેડ ઉપર આડે ધડ ક્રિયાંશભાઈ કાંઈક ને કાંઈક મૂકી દીધું હતું. એટલે પહેલાં તો બધું એ ક્લીન કર્યું, કેમ કે ઉઠે તો કદાચ એને વાગી જાય, પાછો પેન પર સૂઈ જાય. બસ પછી અને એના પપ્પા મસ્ત મજાનું જમી કરીને સૂઈ ગયા હતા. અને મેં પછી થયું કે લાવને નેલ પોલિશ બી બહુ દિવસથી કરી નથી સરખી, અને જૂની રિમૂવ કરી નાખી. અને મને કેવું કે નેલ પોલિશનો શોખ વધારે, એટલે પછી કાંઈ કામ નહોતું, હું નવરી હતી એટલે થોડોક ટાઈમ આપી દીધો આપણને. અને નેલ પોલિશ સરસ ક્લીન કરી નાખી. અને વિચાર છે કે બીજી સાથે કરી જ લઈશ. મોસ્ટલી કેવું થાય કે કામ કરતા હોય એટલે પાણીમાં હાથ જાય એટલે નેલ પોલિશ જતી જ રહે આપણી, અડધી તો એમને જતી જ રહે. પણ તો એવું કે ચલો થોડું ક્લીન કરી લઉં. અને ક્રિયાંશભાઈ સાથે સાથે પડખા ફરતા હતા એટલે થોડું ધ્યાન બી મારું ત્યાં જતું હતું. અને બસ ક્લીન કરીને મસ્ત મજાનો બીજો શેડ કરી લીધો મેં. અને જોયું તો થોડી શાઇન ઓછી લાગતી હતી, એટલે એના ઉપર મેં શાઇન બી કરી નાખી. આવી ફાઇન લાગે છે ને, શાઇન કરો ને એટલે આપોઆપ ખીલે કલર. અને મેં આ વાળી યુઝ કરી હતી. અને બસ પછી આવી જ રીતે મેં બપોર કાઢી થોડા